નિર્ભય ન્યૂઝના તમામ દર્શકોને આજે કૃષ્ણ જન્મોત્સવની શુભકામનાઓ। ભગવાન શ્રી કૃષ્ણનો રાતના 12 વાગે જન્મ થશે અને આવતીકાલે 9મી છે, એટલે ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાઓ મંદિરોની અંદર આપણને જોવા મળશે। પણ એ બધાની વચ્ચે જો સમાચારની વાત કરવામાં આવે તો સૌથી પહેલા દેવાયત ખવડના સમાચારથી શરૂઆત કરીએ, કારણ કે દેવાયત ખવડ કેસની અંદર એક મોટી અપડેટ સામે આવી છે। અને આ અપડેટ છે કે દેવાયત ખવડની સાથે જે લોકો હતા, કારણ કે ધ્રુવરાજસિંહ ચૌહાણ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે દેવાયત ખવડ જ્યારે તેમને મારવા માટે આવ્યો ત્યારે એમને મોઢા ઉપર બુકાની બાંધેલી હતી। તેમાંથી લગભગ 14 થી 15 જણા હતા અને એ 15 જણામાંથી એક જ વ્યક્તિની બુકાની ખુલી ગઈ હતી અને તે દેવાયત ખવડ હતું, એટલે તેમને આઈડેન્ટિફાઈ કરી શક્યા। બાકી અન્ય લોકોની બુકાની બાંધેલી હતી, જેમના ચહેરા તેઓ જોઈ નતા શક્યા। પણ જે મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેના પ્રમાણે પોલીસ જે છે તે હવે તેમાંથી એક વ્યક્તિ સુધી પહોંચી ગઈ છે। આ વ્યક્તિનું નામ અત્યારે નહીં આપી શકીએ, કારણ કે પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને ખૂબ બારીકાઈથી આ આખા કેસનું ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે, પરંતુ પોલીસે તેની અટકાયત કહી શકાય તે કરી લીધી છે। એટલે ઘણા બધા લોકોને પોલીસે અત્યારે કોર્ડન કર્યા છે, ઘણા બધા લોકો સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેમાંની જ એક વ્યક્તિ છે જે દેવાયત ખવડ સાથે રિસોર્ટથી લઈને, જે કૃષ્ણ પાર્ક રિસોર્ટ છે ત્યાંથી લઈને દેવાયત ખવડ જ્યારે ધ્રુવરાજસિંહ ચૌહાણને મારવા માટે ત્યાં આગળ પહોંચ્યા હતા ત્યારે ગાડીમાં તેમની સાથે જે વ્યક્તિ હતી તેવા એક વ્યક્તિને પોલીસે અત્યારે પકડી લીધા છે, તેની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે। તે પ્રકારના સમાચાર જે છે તે અત્યારે અમારી પાસે આવી રહ્યા છે અને સાથે સાથે દેવાયત ખવડના આખા કેસની અંદર જે ધ્રુવરાજસિંહ ચૌહાણ છે તેના પિતા પણ ત્યાં આગળ પહોંચ્યા હતા। ગીર સોમનાથ પોલીસ સ્ટેશન, જે પોલીસ સ્ટેશન પર અત્યારે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે, ત્યાં આગળ પોલીસ પાસે પહોંચ્યા હતા। તેમને પણ ઘણા એવી નવી માહિતી જે છે તે પોલીસને આપી હતી। તો સૌથી પહેલા આપણે સાંભળીએ ધ્રુવરાજસિંહ ચૌહાણના પિતા જે ત્યાં પહોંચ્યા હતા તેમના દ્વારા શું ખુલાસા કરવામાં આવ્યા, કારણ કે તે ખુલાસા એટલા માટે પણ મહત્વપૂર્ણ થઈ જાય છે કે આખા કેસની અંદર બધાને ખ્યાલ છે કે સનાથલવાળો જે આખો મામલો થયો હતો, સનાથલમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, ધ્રુવરાજસિંહ ચૌહાણના દાદાની પુણ્યતિથિ માટે આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। દેવાયત ખવડે હા પાડી હતી કે તેઓ ડાયરામાં આવશે, પરંતુ પછી તેઓ ડાયરામાં પહોંચ્યા ન હતા અને અંતે એવું થયું કે તેમની જે ગાડી, પૈસા ને બધું લઈ અને ત્યાં આગળ જે લોકો હાજર હતા, જે ચૌહાણ પરિવાર હતું, તેમના દ્વારા તે લઈ લેવામાં આવ્યું। ગાડીને સનાથલ ગામના તળાવમાં ફેંકી દેવામાં આવી હતી, જેને બાદમાં કાઢવામાં પણ આવી હતી। પરંતુ આ બધાની વચ્ચે દેવાયત ખવડ અને જે ભગવતસિંહ ચૌહાણનો એક ઓડિયો પણ વાયરલ થયો હતો, પણ હવે આ આખા મામલામાં નવો ટ્વિસ્ટ આવ્યો છે અને દેવાયત ખવડે બદલાની ભાવનાથી 15 દિવસ પહેલા જ આ આખું આયોજન કર્યું હતું, ષડયંત્ર કર્યું હતું, તે પ્રકારના સમાચાર પોલીસને મળ્યા અને પોલીસ હવે ઇન્વેસ્ટિગેશનના દરેક પહેલુંને ઇન્વેસ્ટિગેટ કરી રહી છે અને તેમાં પહેલી કડી રૂપે પોલીસને દેવાયત ખવડની સાથે જે લોકો હતા, લગભગ 10 થી 15 લોકો દેવાયત ખવડની સાથે હતા બે ગાડીની અંદર, એવું ધ્રુવરાજસિંહ ચૌહાણનું કહેવું છે। તો તેમાંથી એક વ્યક્તિની અટકાયત, એટલે અટકાયત તો ન કહી શકાય, અત્યારે તેને પૂછપરછ માટે પોલીસે બોલાવ્યો છે, તેની પૂછપરછ ચાલી રહી છે। બની શકે કે તેની ધરપકડ પણ કરવામાં આવે, પણ તે વ્યક્તિને પણ અત્યારે નથી ખબર કે દેવાયત ખવડ ક્યાં છે। આ બધાની વચ્ચે પહેલા એ સાંભળીએ કે ત્યાં આગળ ધ્રુવરાજસિંહ ચૌહાણના પિતા પહોંચ્યા ત્યારે તેમને શું કહ્યું હતું। આપનું નામ અને પરિચય। રામચંદ્રજી કાનજીભાઈ ચૌહાણ। રાજેન્દ્રભાઈ, આજે ક્યાં આવ્યા હતા, શું માટે આવ્યા હતા? તળાજા પોલીસ સ્ટેશન આવ્યો હતો, તો સાહેબને મળવા આવ્યો હતો। તો આ બે ગાડી મળી, તો બે ગાડીનું પૂછવા માટે આવ્યો હતો। તો સાહેબની તપાસ ચાલુ છે, સાહેબનું કામકાજ સારું છે, બધું પોલીસની તપાસ બરાબર છે। આજે હુમલો થયો છે, કોણ છે, તમને શું થાય છે? દેવાયત ખવડ જ છે। આજે હુમલો થયો છે એ તમને શું થાય છે? મારો દીકરો છે, શું નામ છે? ધ્રુવરાજસિંહ ચૌહાણ। તમને કઈ રીતના ખબર છે આ રીતના બનાવી દીધી? મને મારી પર ફોન આવ્યો હતો, ફોન આવ્યા પછી હું ત્યાં પહોંચી ગયો, સ્થળ ઉપર હોસ્પિટલ પહોંચી ગયો હતો। હુમલો કરવાનો મુખ્ય હેતુ શું હતો દેવાયત ખવડનો? આની પહેલાં એકચ્યુઅલી એક મેટર થયેલી હતી અમારે ડાયરાની, ડાયરામાં આવ્યો નહોતો, ડાયરામાં આવ્યો નહોતો, રૂપિયા લઈ ગયો હતો, તો છતાં એને શા કારણથી આ બધું કર્યું છે, પણ બહુ ખોટું કર્યું છે।
પહેલા પણ કોઈ ધમકી મળી હતી એવું? આ ધમકી ફોનમાં બી ધમકી આપી હતી ને. અને આનો ન્યાય મારો સોમનાથ દાદાના દર્શને આવ્યો તો દીકરો, તો સોમનાથ દાદા આનો ન્યાય મળશે મને. અને પોલીસની કામગીરી સારી છે. પોલીસ કાયદો પાસે શું અપેક્ષા? કાયદાનું જ કામ કરશે. પોલીસ પાસે શું અપેક્ષા? બસ મને ન્યાય મળશે. હા, 100% ન્યાય મળશે. અને સોમનાથ દાદાના સાનિધ્યમાં આ બધું બનાવ બન્યો છે, તો સોમનાથ દાદા મને ન્યાય મલાવશે આમાં. આ ખુલાસાઓ વચ્ચે પોલીસની લગભગ 4 થી વધારે ટીમ એવી છે જે અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટિગેટ કરી રહી છે. જૂનાગઢની અંદર પણ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે, ત્યાં પોલીસ દેવાયત ખવડને શોધી રહી છે. સુરેન્દ્રનગરમાં પણ પોલીસ દેવાયત ખવડને શોધી રહી છે. અમદાવાદની અંદર પણ પોલીસની એક ટીમ છે અને સાથે સાથે ગીર સોમનાથ જિલ્લો જે છે ત્યાં પણ પોલીસની એક ટીમ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. એટલે અલગ અલગ ટીમો દ્વારા પોલીસનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે. સાથે જ ટેકનિકલ સર્વેલન્સના આધારે, કારણ કે એવું માનવામાં આવી રહ્યું છે કે દેવાયત ખવડ કોક એવી વ્યક્તિના ઘરે છે કે જે વ્યક્તિએ સંપૂર્ણ રીતે દેવાયત ખવડને અત્યારે ત્યાં આગળ એમના ઘરની અંદર શરણાગતિ આપેલી છે. એટલે ત્યાં આગળ પણ ઇન્વેસ્ટિગેશન, ત્યાંના પણ અલગ અલગ પહેલું જે છે તેને શોધવામાં આવી રહ્યા છે. પરંતુ આ જે ટેકનિકલ સર્વેલન્સ છે, ટેકનિકલ સર્વેલન્સ પ્રમાણે જોવા જઈએ તો જે માહિતી અમને પોલીસ દ્વારા મળી રહી છે તેના પ્રમાણે દેવાયત ખવડ રિસોર્ટ પરથી નીકળે છે. રિસોર્ટ પરથી નીકળી અને ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો કરે છે. ત્યાંથી એક બલેરો ગાડી આવે છે. બલેરો ગાડીની અંદર તે પહોંચે છે કોઈ એક ફાર્મ હાઉસ ઉપર. એ ફાર્મ હાઉસમાં ત્યાં પોતે જમવાનું જમે છે અને પછી ત્યાંથી એક અલગ જ ગાડીની અંદર નીકળી જાય છે. એ કોણ છે, વ્યક્તિ લેવા આવનાર વ્યક્તિ કોણ હતું, દેવાયત ખવડ અત્યારે ક્યાં છે, આ બધી જ વાતનું ઇન્વેસ્ટિગેશન અત્યારે પોલીસ કરી રહી છે. પણ પોલીસ માટે સૌથી મોટી સમસ્યા એ આવી રહી છે કે દેવાયત ખવડ જે છેલ્લા આ જ રીતની એની મોડેસ ઓપરેન્ડી રહી છે કે દર વખતે પહેલા હુમલો કરવાનો, હાથ પગ તોડવાના અને પછી ત્યાંથી ભાગી જવાનું અને થોડા દિવસ બાદ પોલીસની અંદર હાજર થઈ જવાનું. પણ પોલીસ આ વખતે પહેલા જ ઇન્વેસ્ટિગેશન કરી અને દેવાયત ખવડને પકડવા માંગી રહી છે કે બની શકે કે દેવાયત ખવડ પકડાઈ પણ જાય. પણ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે પોલીસ જો મોટા મોટા ક્રિમિનલ આતંકવાદીઓને દરિયાની અંદર આવતું જે ડ્રગ્સ છે તેને પકડી શકતી હોય તો દેવાયત ખવડને કેમ નથી પકડી શકતી, એ પણ સવાલ છે. સાથે આપને એ પણ જણાવી દઈએ કે દેવાયત ખવડનો 18મી ઓગસ્ટે એક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. હવે 18મી ઓગસ્ટના જે કાર્યક્રમ છે તે ડાયરાનો કાર્યક્રમ છે. તેની સોશિયલ મીડિયા ઉપર પત્રિકા જે છે તે વાયરલ થઈ રહી છે અને આ વાયરલ પત્રિકા ઉપર કયા પ્રકારની કોમેન્ટ્સ આવી રહી છે તે રિપોર્ટ મારી સહયોગી હંસિનીનો જોઈએ. આ પહેલી વાર નથી કે લોક ડાયરાના કલાકાર દેવાયત ખવડ વિવાદમાં આવ્યા હોય. આની પહેલા પણ ક્યાંક ને ક્યાંક ઘણી બધી ટિપ્પણીઓને કારણે દેવાયત ખવડ વિવાદમાં આવ્યા છે. ત્યારે હવે દેવાયત ખવડના નામની એક પત્રિકા અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બની છે. આ પત્રિકા 18 તારીખની છે. 18 તારીખના રોજ દેવાયત ખવડનો સુરેન્દ્રનગરની અંદર એક ડાયરો થવાનો છે ને આ જ ડાયરાને લઈને અત્યારે હાલ લોકો સવાલ પણ પૂછી રહ્યા છે. જો વિગતે ચર્ચા કરવામાં આવે, ખાસ કરીને આ દેવાયત ખવડના નામની પત્રિકા છે ને લોકો દ્વારા અહીં પૂછવામાં પણ આવી રહ્યું છે, દેવાયત ભાઈ તો મોરે મોરો કરીને ફરાર થઈ ગયા છે, શું ખરેખર દેવાયત ખવડ ડાયરામાં આવશે ખરી? તે બાદની જો વાત કરવામાં આવે, ખાસ કરીને લોકો પણ એવું પૂછી રહ્યા છે કે દેવાયત ખવડ તો અત્યારે ફરાર છે, દેવાયત કાકા આવશે ખરી? તેવા પણ સવાલો પૂછવામાં આવી રહ્યા છે. કારણ કે સુરેન્દ્રનગરમાં આ જ્યારે ડાયરો થવાનો છે એને જ લઈને અત્યારે હાલ લોકોનું પણ એવું પૂછવું છે અને લોકોનું પણ એવું કહેવું છે કે શું ખરેખર આ દેવાયત ખવડ આવશે? અને કોઈક વ્યક્તિને એવું પણ લખવું છે કે 18 ઓગસ્ટના રોજ પોલીસ સ્ટાફ દ્વારા દેવાયત ખવડનું સ્વાગત કરવામાં આવશે. વિગતે ચર્ચા કરવામાં આવે દેવાયત ખવડની સમગ્ર ઘટના વિશેની તો આપણે જોયું હતું કે તાલાલામાં થોડા સમય અગાઉ બે ગાડી વચ્ચે અકસ્માત થયો હતો. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી ને એ બાદ ધ્રુવરાજસિંહ ચૌહાણ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી દેવાયત ખવડ અને તેના બીજા જે લોકો છે એમની સામે ને એ બાદ સમગ્ર ઘટના સામે આવી હતી. ઘણા બધા અત્યાર સુધી ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસે પણ ઘણી બધી વિગતો સામે આવી છે. અત્યારની જો હાલની અપડેટ વિશેની વાત કરવામાં આવે તો દેવાયત ખવડના
ખવડના ગામ અને તેની સાથે દેવાયત ખવડનું જે અમદાવાદમાં ઘર આવેલું છે એ દરેક જગ્યાએ પોલીસનો કાફલો અત્યારે હાલ સ્ટેન્ડ બાય છે. તેની સાથે વધુ પણ એક વિગત પોલીસ દ્વારા આપવામાં આવી છે કે દેવાયત ખવડના પત્નીની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી છે, પરંતુ તેમના પત્નીનું એવું કહેવું છે કે તેમને આ વિષયને લઈને કોઈ જ ભાળ નથી. જો કે હજી સુધી દેવાયત ખવડને પકડવામાં પોલીસ નિષ્ફળ સાબિત થઈ છે. એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે દેવાયત ખવડ છે તે ક્યારે પકડાય છે. પરંતુ જે સમયે પોલીસ દ્વારા આ વાતને લઈને ખુલાસો કરવામાં આવ્યો હતો એ સમયે પોલીસે વધુ વિગતો આપતા શું કહ્યું હતું, સાંભળીએ. સાહેબ, દેવાયતભાઈ ખવડને લઈને ખુલાસા થયા છે કે ગાડીઓ મળી આવી છે. દેવાયતભાઈ ખવડ ક્યાં છે? તાલાલ પોલીસ સ્ટેશનમાં દેવાયત ખવડ અને એના સાગરીતો વિરુદ્ધ જે ગુનો નોંધાયો છે એ ગુનામાં પોલીસની ટીમો જે કાર્યરત છે એમને માહિતી મળી કે બાકુલા ધડે જે ગામ છે ત્યાં પીઠળાઈ માતાજીનું મંદિર છે, એની પાછળનો જંગલ વિસ્તાર આવેલો છે. એ જંગલ વિસ્તારમાં 2 ગાડીઓ બિનવારસી હાલતમાં પડી છે. જે ગાડીઓની પોલીસે તપાસ ઝડપી કરતા એ ગાડીઓ આ બંને ગુનામાં વપરાયેલ હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે. તેમજ એ બંને ગાડીમાં જે એક ફોર્ચ્યુનર ગાડી છે અને એક ક્રેટા ગાડી છે. જે ફોર્ચ્યુનર ગાડીના રજિસ્ટ્રેશન નંબર છે GJ18B9523, જેના ઓનર છે દાવડા મિલનભાઈ બાબુભાઈ, જે રાજકોટ ખાતે રહે છે. એ ગાડી 15 દિવસ પહેલાં દેવાયત ખવડ પોતે કોઈ કામ હોવાના કારણે એમની પાસેથી લઈ ગયેલા હતા. અન્ય ગાડી ક્રેટા, જેના રજિસ્ટર નંબર છે GJ14BD8300, જેના ઓનર છે મહેશભાઈ અમરુભાઈ વરુ, જે અમરેલીના છે. આ બનાવના એકાદ અઠવાડિયા પહેલાં આ દેવાયતભાઈ તેમની પાસેથી આ ગાડી લઈ ગયેલા હતા. હાલ બંને ગુનામાં વપરાયેલ ગાડી પોલીસે ગુનાના કામે કબજે કરી છે. તેમજ દેવાયત ખવડ અને એના સાગરીતોની તપાસ માટે હાલ પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે. જે અનુસંધાને દેવાયત ખવડના જે નિવાસસ્થાન છે દુધઈ, ત્યાં પણ પોલીસે તપાસ કરી છે. તેમજ તેમનું જે અમદાવાદનું નિવાસસ્થાન છે સરખેજ ખાતે, ત્યાં પણ પોલીસે આરોપીની તપાસ કરી છે. ત્યાં શું મળી આવ્યું? ત્યાં એમના પત્ની હતા, એમની પત્નીની પૂછપરછ કરી છે આ બાબતે, અને તેઓ હજી આ બાબતે કંઈ જાણતા નથી એવી વિગત જણાવી છે. ગાડીઓમાંથી કંઈ મળી આવ્યું અને એના માલિકોને શું કંઈ આ જે બંને ગાડીઓ છે એમાંથી કોઈ પણ જાતની કોઈ ગુનાહિત વસ્તુઓ નથી મળી આવી. તેમજ બંને ગાડી માલિકની હાલ પૂછપરછ ચાલુ છે અને આરોપીઓ બાબતની વધુ વિગતો એમની પાસેથી મેળવવાના પ્રયત્નો ચાલુ છે. સર, વધારે સીસીટીવી મળ્યા છે, એમાં વધુ ગાડી દેખાય એવું બીજું? હાલમાં જે સીસીટીવી પ્રાપ્ત થાય છે એમાં અત્યારે 2 ગાડીઓ છે અને આરોપી બાબતની વધુ વિગતો હાલ મેળવવાની તજવીજ ચાલુ છે. સર, 15 જેટલા આરોપી છે, અન્ય કોઈની ઓળખ થઈ છે ખરી? નહીં, હાલ પૂરતું એક જ આરોપીની ઓળખ થઈ છે. અન્ય આરોપીઓના અમારી પાસે પ્રાઇમરી વિગતો મળી છે, પણ એની એ બાબતે વધુ ડિટેલ હાલમાં તપાસ ચાલુ છે. સર, કોઈ કેટલી ટીમો બનાવી છે? હાલમાં LCB છે, SOG અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો અમારી જે ઇન્ફોર્મેશન છે એ આધારે તપાસ કરી રહી છે. જોકે દેવાયત ખબરને લઈને હજી પણ નવા ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. અને અત્યારે હાલ જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે ને, લોકો પૂછી રહ્યા છે કે શું ખરેખર દેવાયત ખવડ 18 તારીખે આજે તેમના ડાયરાનું આયોજન કર્યું છે એ ડાયરામાં હાજરી આપશે કે કેમ. તેની સાથે લોકોને એવું પણ કહેવું છે કે ક્યાંક પોલીસના સ્ટાફ દ્વારા દેવાયત ખવડનું સ્વાગત કરવામાં આવશે એવું પણ ક્યાંક લોકોનું માનવું છે. એટલે હવે ખાસ કરીને આજે કેસ સમગ્ર સામે આવ્યો છે, ઘટના સામે આવી છે, પોલીસ દ્વારા પણ જે પ્રમાણે ખુલાસા કરવામાં આવ્યા છે, તેમના પત્નીનું નિવેદન સામે આવ્યું છે, એ દરેક વાત ઉપરથી હવે એવું લાગી રહ્યું છે કે દેવાયત ખવડના કેસમાં હજી પણ ક્યાંક નવા ખુલાસા થઈ શકે છે. અને પ્રાથમિક વિગતો અનુસાર એવું પણ લાગી રહ્યું છે કે દેવાયત ખવડને પકડવામાં પોલીસ ક્યાંક નિષ્ફળ સાબિત થઈ છે. જોકે હજી સુધી પોલીસને એવી કોઈ ભાળ નથી મળી કે દેવાયત ખવડ અમદાવાદમાં છે કે પછી ગુજરાતમાં છે, પરંતુ હવે એ પણ જોવાનું રહેશે કે દેવાયત ખવડ ક્યારે પકડાય છે અને ખાસ કરીને પકડાયા બાદ પણ કયા નવા ખુલાસા સામે આવે છે. દેવાયત ખવડ પકડાશે કે નહીં એ તો હવે પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં જ ખબર પડશે. પરંતુ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ચર્ચા ખૂબ ચાલી રહી છે ને આ ચર્ચામાં રાણાની રીતે આ પ્રકારની કોમેન્ટ્સ પણ લોકો લખી રહ્યા છે દેવાયત ખવડનું મોરે, કારણ કે કાઠિયાવાડની અંદર જો ડાયરામાં આ પ્રકારના શબ્દોનો ઉપયોગ થતો હોય મોરે જેવો રાણાની રીતે, તો ક્યાંક સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આ જે કલાકારો છે એને આજની યંગ જનરેશન ફોલો કરતી હોય છે. આ યંગ જનરેશન પણ કદાચ દેવાયત ખવડ જે રીતે વર્તન કરી રહ્યા છે અને જે રીતે એમને કોકના હાથ પગ તોડવા,
બદલો લેવાની ભાવના, આ બધી જ વસ્તુ આજના યુવા પેઢી માટે કેટલી ખતરનાક છે. કારણ કે આ લોકો જે છે, દેવાયત ખવડ હોય, કીર્તિદાન ગઢવી હોય કે અન્ય જે કલાકારો છે લોકસંગીતના, આ કલાકારો એ આજની યુવા પેઢી અને ખાસ કરીને ગામડાના જે યુવાનો છે તેમના માટે એક આઈડિયલ ગણવામાં આવતા હોય છે. તેમના જેવું બનવાનું લોકો ઈચ્છતા હોય છે. પરંતુ જે રીતનું વર્તન દેવાયત ખવડ દ્વારા કરવામાં આવ્યું છે, શું એ યોગ્ય છે? અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો. હવે બીજી મુદ્દો આપણે આજે લઈશું અને વાત કરીશું એ નર્મદા જિલ્લાની વાત કરવાની છે. કારણ કે નર્મદા જિલ્લામાં બીજેપી કમલમની અંદર જ મારામારી થઈ છે. વાત કરીએ નર્મદા જિલ્લાની. નર્મદા જિલ્લાની અંદર દર્શનાબેન દેશમુખ અને તેમના ભાઈ રવિ દેશમુખની. રવિ દેશમુખનો આ તસવીર આપ જોઈ શકો છો. રવિ દેશમુખ 14મી તારીખની ઘટના છે. FIR રજીસ્ટર થઈ છે અને FIR જે રજીસ્ટર કરવામાં આવી છે તે FIRની અંદર એવું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ છે એ વ્યક્તિ પણ ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના સદસ્ય છે અને તેમને મારવામાં આવ્યો છે. તમે આ રિપોર્ટ જુઓ. ધારાસભ્ય દર્શના દેશમુખના ભાઈ રવિ ચંદુલાલ દેશમુખ ઉપર હવે FIR રજીસ્ટર થઈ ગઈ છે. FIRની કોપી તમને બતાડીશું અહીંયા આગળ. કારણ કે આ જે પોલીસ ફરિયાદ છે એ ફરિયાદ નર્મદા જિલ્લામાં થઈ છે. આપણી પાસે FIRની કોપી પણ છે. કારણ કે કમલમની અંદર મારામારી થઈ અને જે સમયે આ કમલમની અંદર મારામારી થઈ હતી તે વખતે ત્યાં આગળ દર્શનાબેન પણ હાજર હતા અને જે મારામારી કરવામાં આવી છે તે મારામારી આપ અહીંયા એડ્રેસ જોઈ શકો છો. જે ઘટનાએ આ ક્રાઇમ જે જગ્યાએ થયો છે તે કમલમ રાજપીપળા કાર્યાલય લખવામાં આવ્યું છે અને જે આરોપી છે તેમનું નામ છે ડોક્ટર ધવલ ખુમાર અને સાથે સાથે તેઓ પોતે ડોક્ટર છે અને ગરુડેશ્વરમાં રહે છે. FIRની આખી કોપી તમને વાંચીને સંભળાવું. કારણ કે ડોક્ટર ધવલ ખુમાનસિંહ પટેલ, ઉંમર વર્ષ 38, ધંધો વ્યવસાય, રહેવાસી ગરુડેશ્વર, નર્મદા જિલ્લામાંથી છે. રૂબરૂમાં મારી ફરિયાદ હકીકતે લખાવું છું કે હું ઉપર જણાવેલ સરનામે રહું છું અને ડોક્ટરનો વ્યવસાય કરી જીવન ગુજરાન ચલાવું છું. તેમજ ભારતીય જનતા પાર્ટી બક્ષી પંચ મોરચાના પ્રમુખ તરીકે સેવા આપું છું. ગઈકાલે એટલે કે 15મી ઓગસ્ટની આગલા દિવસે 14મી તારીખે નર્મદા જિલ્લા ભાજપ દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવેલું હતું. હું તથા જીતેશભાઈ નાનુભાઈ તડવી, ઉપપ્રમુખ જિલ્લા ભાજપ, એ રીતેના અમે રાજપીપળા ખાતે મશાલ રેલીમાં આવ્યા હતા. રેલી ગાંધી ચોકથી નીકળીને સંતોષ 4 રસ્તા તરફ સફેદ જે ટાવર છે ત્યાં થઈ કાલા ઘોડા પાસે આવતા મારી ઉપર રવિભાઈ દેશમુખનો ફોન આવેલો. પરંતુ ડીજેના અવાજના કારણે મને ફોન સંભળાયેલ નહીં. બાદમાં મારી સાથે જીતેશભાઈના મોબાઈલ ઉપર રવિભાઈ ચંદુભાઈ દેશમુખનો ફોન આવ્યો હતો અને રવિભાઈ દેશમુખ જણાવતા હતા કે તે દિવસે બેસણામાં એવી રીતે વાત થયેલી હતી કે તમારી ટિકિટ કપાઈ છે. આ કઈ ટિકિટની વાત થઈ રહી છે એ તો રવિભાઈ અને જે ધવલભાઈ છે તે જ જાણે. પરંતુ એવી વાત છે કે ડૉક્ટર ધવલ કરતા એવી વાત, ટિકિટ કપાઈ છે એવી વાત ડૉક્ટર ધવલ કરતા હતા તેમ મને પૂછ્યું હતું અને તરત જ ડૉક્ટર ધવલ રૂબરૂ ગમે તેમ મા બહેન વિરુદ્ધ ગાળો બોલી તમે ગરુડેશ્વર પહોંચો, એ આજે એની ઓકાત બતાવી દઉં અને ડૉક્ટર ધવલના મા બાપને પણ બોલાવું છું. અને જીતેશભાઈને જણાવેલું કે તમારે ફોન રેકોર્ડ કરવો હોય તો રેકોર્ડ કર. મને અપશબ્દ ઉચ્ચારેલ. ત્યારબાદ કમલમ ખાતે આવતા જીતેશભાઈ ગાડીમાં બેઠા હતા. તે વખતે હવે અહીંયાથી આખી બબલની જે શરૂઆત છે તે થાય છે અને તે વખતે જે રવિભાઈ છે, રવિભાઈ આવી જીતેશભાઈને કમલમ ઓફિસમાં લઈ ગયા હતા. અહીંયા આપ જોઈ શકો છો કમલમ ઓફિસમાં લઈ ગયા હતા અને જ્યાં જિલ્લા પ્રમુખ નિલેશભાઈ રાવ તથા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ તથા પ્રદેશ સહપ્રવક્તા ભરતભાઈ ડાંગર એટલે ભરત ડાંગર પણ એ વખતે કમલમમાં હાજર હતા. સાથે યુવા મોરચાના જિલ્લા પ્રભારી હરિકિશનભાઈ અને તથા શ્રવણભાઈ તડવી તથા મનીષભાઈ તડવી તથા કિરણભાઈ ભોગીલાલ વસાવા જિલ્લા સદસ્યની હાજરીમાં પ્રમુખને ધમકી ભર્યા સ્વરમાં કહેલ કે બોલાવ તારા ડૉક્ટર ધવલને. અને પછી હું સાંજના 6:45 વાગે ઓફિસમાં આવતા તરત જ આ રવિભાઈ ચંદુભાઈ દેશમુખે
હાથથી હુમલો કર્યો હતો, જે મને ખભાના ભાગે તેમજ ગળાના ભાગે વાગેલું હતું અને ત્યારબાદ ઓફિસમાં બેઠેલા તમામ વ્યક્તિ આવીને મને બચાવેલ. તે સમયે મને આ રવિભાઈ દેશમુખ જણાવેલું કે તને હું ગરુડેશ્વરમાં રહેવા નહીં દઉં, તને હું મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ ઘટના થયાની સાથે જ બીજા કાર્યકર્તાઓ દોડી આવેલા અને મને ઓફિસની બહાર લઈ ગયા હતા. હું મારા પરિવાર સાથે ગરુડેશ્વર મુકામે એકલો રહું છું અને ધારાસભ્યના ભાઈ તરીકે મને મારા ઘરે આવીને મારવાની ધમકી આપેલ છે. આ ઘટના બાદ મને કે મારા પરિવારને કંઈ પણ જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે છે તે રવિભાઈ દેશમુખની રહેશે. ભારતીય જનતા પાર્ટી આમ તો શિસ્તબદ્ધ પાર્ટી છે, પણ આ શિસ્તબદ્ધ પાર્ટીની અંદર ક્યાંક ને ક્યાંક હવે જે બબાલ છે એ બબાલ ધીરે ધીરે ઉપર આવી રહી છે. એટલે કે જે જમીન અત્યાર સુધી કહેવાતું હતું કે પાર્ટી શિસ્તમાં રહે છે કારણ કે પાર્ટીની લીડરશિપ જે છે એ લીડરશિપ લોકોને એક રાખી રહી છે, પણ ક્યાંક અસંતોષ પણ છે અને આ અસંતોષ જે છે એ ક્યાંક ને ક્યાંક કારણ કે આટલા વર્ષથી સત્તામાં છે, દરેક વ્યક્તિ ક્યાંક એક પોઝિશન માંગી રહી છે, દરેક વ્યક્તિને પોતાના માટે એક ખુરશી જોઈએ છે. અને અહીંયા પણ વાત ટિકિટથી શરૂ થઈ હતી અને છેલ્લે ગાળાગાળી મારામારી ઉપર આ વાત આવી અને રવિ દેશમુખ જે દર્શના દેશમુખના ભાઈ છે તેમના ઉપર આ FIR કરવામાં આવી છે. તેમજ અહીંયા આગળ ગેરવર્તણૂક કરી જાનથી મારી નાખવાની ધમકી આપી આ પ્રકારની જે વાત જે છે તે કરવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં જે વાત કહેવાતી હતી કે અસંતોષ ભારોભાર ચાલી રહ્યો છે, નેતાઓ એકબીજાના જ ટાંટિયા ખેંચે છે અને નેતાઓ એકબીજાને જ પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એ અહીંયા આ FIR થી આપણને ચોક્કસ લાગે. કારણ કે ભરૂચ જિલ્લા હોય કે નર્મદા જિલ્લો હોય, જ્યાં આગળ મનસુખ વસાવા હંમેશા ભારતીય જનતા પાર્ટીના નેતાની વિરુદ્ધમાં નિવેદનો આપે છે કારણ કે એમના સાંસદ છે, છતાં એવું કહેતા હોય છે કે અમારી પાર્ટીની અંદર આવું થઈ રહ્યું છે, આવું થઈ રહ્યું છે, પણ અત્યાર સુધી ક્યાંય પણ કોઈ પણ રીતે એનું કોઈ સોલ્યુશન નથી લાવવામાં આવતું. કારણ કે સંગઠનમાં દરેકને એવું છે કે નવા પ્રદેશ પ્રમુખ આવશે, નવું સંગઠન આવશે, બધું સરખું થઈ જશે, પણ નવું સંગઠન પણ નથી આવી રહ્યું, નવા પ્રદેશ પ્રમુખ પણ નથી આવી રહ્યા અને અંતે પરિસ્થિતિ તમે જુઓ કે અહીંયા આગળ આ રીતે બબાલ થઈ રહી છે અને મારામારી એ પણ કમલમ કાર્યાલય અને તેના ઘરની અંદર થઈ રહી છે. અને ત્યાં આગળ જ્યારે હાજર હોય છે પ્રદેશના પ્રવક્તા ભરત ડાંગર ત્યાં હાજર હતા, ખુદ દર્શનાબેન દેશમુખ હાજર હતા, જે પોતાના ભાઈને રોકી શક્યા હોત. પણ ખેર આ તો બધા નેતાજી છે, નેતાજી આવું ન કરી શકે કારણ કે નેતાજી ક્યાંક ને ક્યાંક દરેકને પોતાની ખુરશી વાલી હોય છે અને દરેક પોતાની ખુરશી બચાવવા માટે પ્રયત્ન કરતા હોય છે. ખેર પાર્ટીનું તો શું છે, પાર્ટી તો ઠીક છે હવે, પણ અહીંયા જે રીતે આ આખી બબાલ થઈ છે, આ આખી બબાલમાં શિસ્તબદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટી ઉપર સવાલ ચોક્કસ ઊભા થઈ રહ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં પણ હવે મોરે મોરો જોવા મળી રહ્યો છે. એટલે કાંતિ અમૃત્યા ગોપાલ ઇટાલિયા સાથે મોરે મોરો કરવાની વાતો કરતા હતા, પણ અત્યારે નર્મદા જિલ્લાની અંદર તો ભારતીય જનતા પાર્ટીના નેતા ભારતીય જનતા પાર્ટીના નેતા સાથે જ મોરે મોરો કરે છે. FIR રજીસ્ટર થઈ ચૂકી છે, જે રીતે તમે રિપોર્ટમાં જોયું. સાથે વાત કરી લઈએ વાતાવરણની, કારણ કે અત્યારે કૃષ્ણ જન્માષ્ટમી છે, આવતીકાલે નંદ મહોત્સવ મનાવવામાં આવશે અને નંદ મહોત્સવના આ દિવસે પણ વરસાદ ખૂબ વરસી શકે છે. ગુજરાતની અંદર આવનારા 24 કલાકની અંદર વરસાદની આગાહી આપવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં આગળ આ ચેતવણી આપવામાં આવી છે. અને આપને જણાવી દઈએ, વિંડીના માધ્યમથી આપને સમજાવવાનો પ્રયત્ન કરીશ. જે સિસ્ટમ છે, બંગાળની ખાડી ઉપર જે સિસ્ટમ બની હતી તે સિસ્ટમ હવે ધીરે ધીરે અરબી સમુદ્ર તરફ આગળ વધી છે અને અરબી સમુદ્ર તરફ જે સિસ્ટમ આગળ વધી છે તેમાં અમદાવાદ સમેત જે દક્ષિણ આ જે આખો દરિયા કિનારો છે, સાથે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર પણ ભારે વરસાદ વરસી શકે છે. આ પ્રકારની ચેતવણી જે હવામાન વિભાગ છે તેના દ્વારા પણ આપવામાં આવી છે. સાથે પરેશ ગોસ્વામીએ પણ આ પ્રકારની ચેતવણી જે છે તે આપી છે અને ખાસ કરીને છેલ્લા 1 ઓગસ્ટથી લઈને 15 ઓગસ્ટ સુધી ક્યાંય એવો કોઈ ખાસ વરસાદ નહોતો આવ્યો સૌરાષ્ટ્રની અંદર. અને સૌરાષ્ટ્રની અંદર ખેડૂતોમાં ચિંતા આવી ગઈ હતી કે હવે શું થશે, કારણ કે તેમને મગફળીનો પાક હોય કે અન્ય પાક હોય, પિયત માટે તેમને પાણીની જરૂર હોય, તો તેમાં પણ હવે ક્યાંક
રાહતના શ્વાસ તેઓ લઈ શકે છે, કારણ કે વરસાદ જે છે તે હવે વરસશે, મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે. આજે ચોમાસાની જે સિસ્ટમ છે જે બંગાળની ખાડીમાં બની હતી તે હવે ધીરે ધીરે અરબી સમુદ્ર તરફ આગળ વધી છે અને આ સિસ્ટમમાં આપણને 25 ઓગસ્ટ સુધી એટલે કે લગભગ 8 થી 10 દિવસ સુધી આપણને સારા એવો જે વરસાદ છે તે વરસાદ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, આમ જોવા જઈએ તો સમગ્ર ગુજરાત, કચ્છના વિસ્તારોની અંદર પણ આ વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને તેનો ફાયદો જે છે તે ખેડૂતોને મળી શકે છે. એ સ્થિર થઈ ગઈ હતી, એટલે કે લગભગ 30 કલાક સુધી એક જગ્યાએ સ્થિર રહી અને ત્યાં કોઈ મૂવમેન્ટ નહોતી. ત્યારે એવું લાગતું હતું કદાચ ટ્રેક ચેન્જ થઈ શકે છે, પણ આજે 15 તારીખના રોજ ફરીથી એ સિસ્ટમ છે એ હવે ધીમે ધીમે મૂવમેન્ટ કરવાનું ચાલુ કર્યું છે. સિસ્ટમ છે અત્યારે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. એટલે મહત્વની વાત અને મહત્વના સમાચાર એ છે કે જે સૌ પ્રથમ જે સિસ્ટમ બને એ પહેલાં જ આપણે વાત કરી હતી કે સિસ્ટમ બનવાની છે ને એનો ટ્રેક છે એ આપણે મહારાષ્ટ્ર થઈને ગુજરાત તરફ આવશે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર થઈને એ સિસ્ટમ પસાર થશે. ઘણા સમયથી જે આપણે ટ્રેકની વાત કરતા હતા, આપણે જે શક્યતાઓ દેખાતી હતી એ જ મુજબનો ટ્રેક હજુ છે, એમાં કોઈ ફેરફાર નથી અને હવે આગળ ઉપર જતાં એમાં ફેરફાર થવાની સંભાવનાઓ પણ ખૂબ ઓછી છે. એટલે હવે જે આપણું અનુમાન હતું 16 થી 24 ઓગસ્ટમાં એ જ પ્રકારના વરસાદો છે પડવાના છે ને આજે એ સિસ્ટમ છે ફરીથી મૂવમેન્ટ કરવાનું ચાલુ કરી દીધું છે. બીજા નંબરમાં જે ચોમાસું ધરી છે, આમ તો 1 થી 15 ઓગસ્ટમાં જે આપણે વરસાદનો ગેપ આવ્યો એ દરમિયાન ચોમાસું ધરી છે ઉત્તર તરફ ખસી ગઈ હતી, હિમાલયની તળેટી સુધી ચોમાસું ધરી આગળ નીકળી ગઈ હતી. એ ચોમાસું ધરી અત્યારે ધીમે ધીમે દક્ષિણ તરફ ખસી રહી છે અને ચોમાસું ધરી છે એ લગભગ આપણું એવું અનુમાન છે કે 16 તારીખે સાંજે અથવા તો 17 તારીખે સવાર સુધીમાં ચોમાસું ધરી છે એ રાજસ્થાનના બોર્ડર લાગુ વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના અમુક ભાગો થઈ મધ્યપ્રદેશ સુધી થઈ અને બંગાળની ખાડી સુધી લંબાય તેવી શક્યતાઓ છે. એટલે ચોમાસું ધરી પણ હવે આપણા તરફ આવી રહી છે, દક્ષિણ તરફ ખસી રહી છે અને એ સાથે વરસાદી સિસ્ટમ પણ આવી રહી છે, જેને કારણે આપણે એટલું કહી શકાય કે જે 16 થી 24 ઓગસ્ટનું આપણું અનુમાન હતું એ જ મુજબનો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. પણ હા, સાથે હું આપને એ કહી દઉં કે આ વરસાદી જે સિસ્ટમ છે એ 16 થી ઓગસ્ટ સુધી આપણે વરસાદો પડવાના છે. એમાં આમ તો ગઈકાલે 14 ઓગસ્ટના રોજ પણ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયા વરસાદો નોંધાયા છે. આજે 15 તારીખના રોજ પણ ઘણી જગ્યાએ છૂટાછવાયા, સામાન્ય અને અમુક જગ્યાએ મધ્યમ રેડા ઝાપટા અને મધ્યમ વરસાદો નોંધાયા છે. આવતીકાલે 16 તારીખથી વરસાદની તીવ્રતા વધવા જઈ રહી છે, પણ 16 તારીખે વરસાદની તીવ્રતા વધશે, 17 તારીખે એનાથી વધારે વધશે, પછી 18 તારીખથી અતિ રૌદ્ર સ્વરૂપ છે એ વરસાદ ધારણ કરે તેવી શક્યતાઓ છે. 18, 19 ને 20 તારીખ દરમિયાન રાજ્યને કાયદેસર આ વરસાદ છે એ ગમરોડી નાખશે અને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. આમ તો એવરેજ આપણે બધા જ વિડીયોની અંદર વાત કરી દીધી છે કે ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવવાનો છે. સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તમામ વિસ્તારોની અંદર આ વરસાદનો રાઉન્ડ આવવાનો છે. બધી જ જગ્યાઓમાં સારો વરસાદ હશે, પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર 18, 19 ને 20 તારીખ આ 3 દિવસ દરમિયાન લગભગ 10 ઇંચ અથવા તો તેનાથી પણ વધારે વરસાદ વરસી શકે છે. એટલે ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. જે આપણું અનુમાન હતું એ જ ટ્રેક ઉપર અત્યારે સિસ્ટમ છે. ગઈકાલ સુધી જે સિસ્ટમ છે એ સ્થિર થઈ હતી, આજે ફરીથી એ સિસ્ટમે મૂવમેન્ટ કરવાનું ચાલુ કરી દીધું છે. એટલે આ ખૂબ સારા અને મોટા સમાચાર છે જે હું આપની સમક્ષ અત્યારે રજૂ કરી રહ્યો છું. ખાસ કરીને આમ તો આપણે વરસાદ વિશેની છેલ્લા 4-5 દિવસથી ઘણી બધી વાતો કરી રહ્યા છીએ, એમાં કોઈ નવી વાત નથી. અત્યારે જે આપણો અનુમાન હતો એ મુજબનો વરસાદ આવવાનો છે. એટલે ખાસ દરેક મિત્રોએ કાળજી રાખવી, સાવચેતી રાખવી અને અંતમાં દરેક ગુજરાતી મિત્રોને અપીલ છે કે અત્યારે જન્માષ્ટમીનો પર્વ ચાલી રહ્યો છે. જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ઘણા બધા મિત્રો છે એ ફરવા નીકળતા હોય, દરિયાકાંઠે ફરવા જતા હોય તો ખાસ સાવચેતી રાખવી, કેમ કે અરબ સાગરમાં પણ આ સિસ્ટમને કારણે કરંટ આવ્યો છે, જેને કારણે અરબ સાગરમાં ઊંચા મોજા ઉછળવાની સંભાવનાઓ છે. એટલે દુર્ઘટના ન ઘટે, આપણે બધા સુરક્ષિત રહીએ તે માટે થઈને દરિયાકાંઠાથી થોડુંક દૂર રહેવું એ જ આપણા બધાના હિતમાં હશે. માછીમાર ભાઈઓએ પણ દરિયો ન ખેડવો અને ખાસ કરીને વધુ વરસાદ પડે અને આપણે પ્રવાસમાં હોય ત્યારે કોઈ પણ પ્રકારનું જોખમ ન લેવું. નદીમાં, નાળામાં કે ઊંડા પાણીમાં આપણે વાહનથી પણ પસાર ન થવું કે ચાલીને પણ પસાર ન થવું એ જ આપણા બધાના હિતમાં રહેશે.
આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. જો આપના વિસ્તારમાં વરસાદ છે તો પણ અમને લખીને જણાવજો અને અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો. જો દેવાયત ખવડ વિશે તમારી પાસે પણ કોઈ માહિતી છે તો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો. અને હા, જે લોકો અમારા ન્યૂઝ જોવે છે પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દે, સાથે બેલ આઇકન ચોક્કસથી વગાડજો એટલે તમને આવા જ સમાચારો માટેના જે નોટિફિકેશન છે તે નોટિફિકેશન મળતા રહે. આભાર.